અમદાવાદમાં 19-20-21 જુલાઈ 2024 દરમિયાન YMCA ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે। આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે। આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે IPS અજય ચૌધરી, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર MLA वेजलपुरनी विशेष उपस्थिति रही थी। आज ज्वेलरी वर्ल्ड एग्जीबिशन अहमदाबाद में आया है। अहमदाबाद एक लीडिंग मार्केट है एंड यहाँ पर लोग काफ़ी ज़्यादा ब्राइडल ज्वेलरीज खरीदते हैं। यहाँ पर काफ़ी ज्वेलरी के शौकीन लोग हैं जो डायमंड और गोल्ड ज्वेलरीज दोनों देखते हैं, तो उनके लिए हम सब कुछ लेकर आए हैं। डायमंड ज्वेलरीज, गोल्ड ज्वेलरीज एंड डायमंड एंड गोल्ड ज्वेलरीज इंक्लूडिंग पोल्कीज। अहमदाबाद के अलावा कितने शहरों में यार मेरे को शोज़ करते हैं बॉम्बे, अहमदाबाद, इंदौर, सूरत, हैदराबाद और फिलहाल अब दिल्ली में भी आने वाले हैं। અમદાવાદ તરફથી 3 દિવસ માટે નેચુરા કમારો YMCA ખાતે એક बहुत इंटरेस्टिंग, बहुत एक्सिक्यूटिव, बहुत स्पेशल જ્વેલરીનો જુદા જુદા बहुत ઓરિજિનલ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનો એક્ઝિબિશન થઈ રહ્યું છે। તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ જોવાલાયક ઇવેન્ટ છે અમે ચોક્કસ એ આવીને જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને बहुत શુભકામના પાઠવું છું। દર વર્ષે આ बहुत એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે बहुत શુભકામના છે। વિશ હિમ ઓલ સક્સેસ। સર, આપણે જ્વેલરી ઉદ્યોગની વિશેષતા એ બાબતે થોડું એ ભારતીય કલ્ચરને અને ભારતીય સભ્યતા પ્રમાણે એ જ્વેલરી જે છે बहुत ઓસ્પિશિયસ બનાવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે અને बहुत શોખીન હોય છે એટલે આપણે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી શકે છે। बहुत એક્સક્લુસિવ અને ટોપ ક્લાસ। કોઈપણ દેશ, કોઈપણ કલ્ચરનું પ્રતિબિંબ હોય છે। જ્વેલરીનો આ 3 દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે, આ 3 દિવસમાં આખા ભારતમાંથી, બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે। અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે। જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે। લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે। વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે। અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી। આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે, ભારત સુધી પહોંચે, વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે, એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે। એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું। માનો મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।